टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવી રહી છે અને કયા તારીખે કયા જિલ્લામાં આની અસર થવાની છે તેની ખાસ આપને જાણકારી આપી દઈએ, કેમ કે એક તરફ વાવાઝોડાનું પણ સંકટ તોડાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે। જુઓ, આ જે આફત છે આગળ વધી રહી છે। 22 મે 2025માં શું સ્થિતિ છે એ આપ જોઈ શકો છો। ભારતના મેપમાં તમે જોઈ શકો છો કે જ્યાં ઓરેન્જ કલર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે, જ્યાં ઘેરો પિંક કલર છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એટલે તારીખ મુજબ અમે આપને જાણકારી આપી રહ્યા છીએ। ત્યારબાદ જે વાવાઝોડાની શક્યતાઓ છે અને આપ જોઈ શકો છો કે જો અરબ સાગરમાંથી આ વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સક્રિય થશે અને ધીમે ધીમે જે કોસ્ટલ એરિયા છે ત્યાં આની અસર વધુ પડી શકે છે। ત્યારબાદ અન્ય તારીખની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ વાવાઝોડાનું સંકટ છે એ તોડાઈ રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે અલગ અલગ રાજ્યોમાં આની અલગ અલગ અસર જોવા મળશે। જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં ખાસ કરીને તેની અસર છે એ મોટા પ્રમાણમાં જોવા મળશે। 23 મેની જો વાત કરવામાં આવે તો 23 મે પણ જે વાવાઝોડું છે એ આગળ આવતું જોવા મળી રહ્યું છે। એટલે આપ મેપમાં પણ જુઓ, જ્યાં બ્લિંક થઈ રહ્યું છે, જ્યાં રેડ કલર છે ત્યાંથી એ અનુમાન લગાવી શકાય છે કે ત્યાંથી આ વાવાઝોડું છે એ ઉત્પન્ન થવાનું છે અને ધીમે ધીમે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ આવી શકે છે। એટલે ભારતના મેપમાં પણ આપ જોઈ શકો છો જે કોસ્ટલ એરિયા છે ત્યાં આની સૌથી વધુ અસર થઈ શકે છે। પછી 24 તારીખની વાત કરવામાં આવે તો 24 તારીખમાં તમે જોશો કે મોટા ભાગનો જે કલર છે એ ઘેરો ગુલાબી કલર દેખાઈ રહ્યો છે। એટલે જે ઉત્તર ભારતનો વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં આ વાવાઝોડું છે તેની અસર થઈ શકે છે। એટલે એ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદનું આગમન થશે, કેમ કે એક તરફ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે અને એ વચ્ચે હવે ક્યાંક ક્યાંક વાવાઝોડાનું પણ સંકટ છે એ જોવા મળી રહ્યું છે। હવે 25 તારીખની વાત કરવામાં આવે તો 25 તારીખે પણ કંઈક એ જ પ્રકારની સ્થિતિ છે। ધીમે ધીમે અરબ સાગરમાંથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ એ વાવાઝોડામાં પરિણમશે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં